તમે કહેતા હતા એ જ રીતે લાલ ગાયની હેઠે કાળી વાછડી છે અને કિંમત 20-25 જ દઈ દેવાની છે. તો ગાય તમે વિડીયોમાં જઈ અને આની બધી જાણકારી મેળવી લ્યો. તમે નાની મોકલીવાળી ગાય ગોઈતા કર્યા વડીલ, પણ તમને ન જડી, પણ એ પહેલાં મને જડી ગઈ છે. તો હું આ વિડીયોમાં મેં આખી ગાય બતાવી દીધેલ છે. તો જાણકારી મેળવી લ્યો ગાય. આજની જે ગાયું છે એ બધી 20-25 હજારમાં જ દઈ દેવાની. આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી. અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની. તો મિત્રો, તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો, તો ગાયનું પહેલાં તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે, લાલ કલર છે. આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. બહુ યુનિક સિંગ પેટર્ન અને ઓલ્ડ સિંગ પેટર્ન વાળી ગાય છે મિત્રો. હવે સિંગ પેટર્ન વાળી ગાય અત્યારે બહુ ઓછી રેર ઓફ ધ રેર જોવા મળે છે. ગાયની તમે કાનકોટ, મઠાવટી આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. હવે મિત્રો, આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એની નીચે તમે જોઈ શકો છો સુંદર મજાની વાછડી છે, કાળા કલરમાં વાછડી છે. અને મિત્રો, આ જે ગાય છે એના આચરની વાત કરીએ તો 3 આચરી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો, તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે 20,000 રૂપિયા જે કિંમત છે ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે મિત્રો, આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો જુનાગઢ, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો, જુનાગઢમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે, એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને કિંમત પણ મેં તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે. હવે મિત્રો, આ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે. યુનિક સિંગ પેટર્નવાળી ગાય છે. હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે. કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર લાલ કલરમાં આ ગાય છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે, ગાયની વાત કરીએ તો 20-10 દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને વીએ ત્યારે 6 થી 7 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો, આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે, બીજા નંબર ઉપરની જે ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે 25,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે મિત્રો, આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરું તો તાલુકો લીલિયા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો, અમરેલી જિલ્લાનો તાલુકો લીલિયા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે, એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો, ગાયની જે કિંમત છે પણ આપી દીધેલ છે. તો હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે. હાઈટે વેલે લંબાઈ બધી રીતે પૂરતી લાંબી ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ. હવે મિત્રો, આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો, આ જે ગાય છે એ ગાય વિહાઈ ગયેલ ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આગળ વાત કરીએ તો આ જે ગાય છે એના મિલ્કની એટલે કે દૂધની વાત કરવામાં આવે તો 5 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. ગાયની તમને કિંમત વિશે વાત કરીએ મિત્રો, તો 20,000માં આ જે ગાય છે એના માલિકે ગાયની કિંમત રાખેલ છે, એટલે 20,000માં ગાય આપી દેવાની છે. હવે મિત્રો, આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તાલુકો સાયલા. જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે, એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ચોથા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ
તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો, તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં છે મિત્રો. સાથે સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો ઘાટા લાલ કલરમાં આ ગાય છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે કુંઠા તરફ સિંગ વળે છે એ ગાયની વાત કરશું. તો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો 2 થી 2.5 મહિના જેવી આ ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી ગાયના માલિકે મને આપેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાયના માલિક છે એની કિંમતની વાત કરીએ આપણે તો એની કિંમત 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરીએ, તાલુકો ગઢડા, જિલ્લાની જો આપણે વાત કરશું તો કે જિલ્લો બોટાદ, અને કિંમત જે છે એ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો ચોથા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો 5મા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગાય પણ વેચાવા આવે છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે ટૂંકી મોકલી જોઈ શકો છો. આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે, હાઈટે વેલે લંબાઈ બધી રીતે લાંબી ગાય છે. ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. ચારે આચર જે છે એની વચ્ચેનો તમે ગેપ જોઈ શકો છો. હવે મિત્રો આ 5મા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો વેતનની વાત કરીએ તો ગાયને તમે જોતા જ ખ્યાલ આવી જતો હોય છે કે પહેલું વેતર છે. તો પહેલાં વેતનનું આ જે ઓળખું છે એ ગાભણ છે, કેટલા મહિનાનું ગાભણ છે એ તમારે જાણવાની ઈચ્છા હોય તો એ જણાવી દઉં તમને. તો આ જે ઓળખું છે એ મહિના દિવસનું કાચું છે એટલે કે મહિના દિવસની ઓળખાને વિહાવાની વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમતની જો આપણે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 35,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તો તાલુકો સાવરકુંડલા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો જિલ્લો છે અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો સાવરકુંડલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે 5મા નંબર ઉપર ગાયની જે કંઈ વાત હતી એ આપણે પૂર્ણ કરીએ છીએ. અને 6થા નંબર ઉપરની જે ગાય તમે જોઈ શકો છો મિત્રો, તો ઓરિજિનલ કુંડું છે. ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે. હવે જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ 6થા નંબર ઉપરની ગાયની ફરી એક વખત વાત કરીએ તો એનો કલર કોમ્બિનેશન ને આ બધી વાત તો થઈ ગઈ, પણ આની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે 80,000 રૂપિયા ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. તો તમને ત્યાં આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. કિંમત પણ મેં તમને આપી દીધેલ છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને જણાવી દીધેલ છે. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.